આની અંદર લગાવી દીધી છે અને આમાં હજુ બાકી છે અને ઓલી સાઈડ પણ બાકી છે અને અહીંયા નીચે આપણે પીળો પટ્ટો લગાવ્યો. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો મિત્રો આજે છે 365 દિવસ છે ને 163મો દિવસ અને અત્યારે આપણે છે દુકાને અને આજે આપણે દુકાને બેસવાનું છે અને આપણી ગાડીને રેડિયમ લગાવવાની છે. તો મિત્રો બ્લોગમાં બના રહેજો અને મારી ચેનલ ઉપર જો નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ઘરે જમવા માટે અને જમવામાં છે આજે ભીંડી બટેકાનું શાક છે અને લીલા મરચાં છે. તો ચલો આપણે ફટાફટ જમી લઈએ. તો મિત્રો અત્યારે આપણે જોયું છે બાઇક લઈને આપણી યુનિયન બેંક છે ત્યાં. તો આપણે થોડુંક કામ છે તો ચલો આપણે ફટાફટ બતાવતા આવી અને પછી આવી પાછળ. મિત્રો બેંકેથી આવી ગયા છે દુકાને હવે રેડિયમ લગાવવા દઈશું ગાડીને. તો અત્યારે આપણે આવી ગયા છે ગાડીને રેડિયમ લગાવવા માટે અને પહેલાં જે આ રિફ્લેક્ટર પટ્ટી છે એ લગાવશું બંને સાઈડમાં. તો મિત્રો આપણી ગાડીને રેડિયમ લગાવવાનું કામ ચાલુ છે. તો આની અંદર લગાવી દીધી છે અને આમાં હજુ બાકી છે અને ઓલી સાઈડ પણ બાકી છે અને અહીંયા નીચે આપણે પીળો પટ્ટો લગાવ્યો. તો મિત્રો પહેલી બાજુ તો આપણે રેડિયમ લગાવી દીધી છે અને હવે આ બાજુની બાકી છે અને જગદીશભાઈને કંઈક કામ આવી ગયું હતું તો એ જશે એમના ઘરે. તો હવે આપણે લગાવીશું રેડિયમ. તો ચલો આપણે ફટાફટ લગાવી દઈએ રેડિયમ. તો મિત્રો આ બાજુ તો આપણે રેડિયમ લગાવી દીધી છે ગાડીની અંદર અને વિડીયો આપણે ઉતારો તો પણ ક્લિપ મિત્રો ભૂલથી ડિલીટ થઈ ગઈ છે કાં તો ખરાબ થઈ જશે એટલે ક્લિપ આવતી નથી. તો હું તમને ફોટો બતાવી દઈશ કે કઈ રીતની લાગી છે
હજુ આપણે જે ઉપરની સાઈડ છે ત્યાં બાકી છે અને પેલી બાજુ પણ ઉપરની સાઈડ બાકી છે, તો એ કાલે કરશું. તો મિત્રો ગાડીનું રેડિયમનું કામ અત્યારે બંધ કર્યું છે, કારણ કે જમવાનો ટાઈમ થઈ ગયો હતો અને અંધારું પણ થઈ ગયું હતું. તો અત્યારે મજા ના આવે અને અત્યારે આપણે આવી ગયા છે જમવા માટે. અને જમવામાં છે આજે નથી કહેવાનું તમને, કારણ કે ये बड़ी अच्छी बात कही आप. સરપ્રાઈઝ છે. તો ચલો આપણે ફટાફટ જમી લઈએ અને પછી જઈશું દુકાને. તો મિત્રો અત્યારે હવે જમીને આવી ગયા છે દુકાને અને લાઇટ નથી, તો લાઇટને કંઈક લોચા પડ્યા છે. તો 2 કલાકથી લાઇટ છે ને, તો મિત્રો 2 કલાકથી લાઇટ જે છે ને હજુ આવી નથી અને ગરમી પણ જોરદાર છે. તો અત્યારે આપણે પેપ્સી પીશું, કારણ કે ગરમી છે એટલે લાઇટ નથી, એટલે ઠંડુ તો કરવું પડશે ને. ચાલો હું ફટાફટ પેપ્સી પી લઉં, જો ત્યાં સુધી આવે છે કે નહીં લાઇટ. અત્યારે દુકાનેથી આપણે આવી ગયા છીએ ઘરે ને હવે કરશું વિડીયોનું એડિટિંગ. તો ચલો ગાઈસ, આજનો વ્લોગ અહીંયા પૂરો કરશું. મળશું કાલે બીજા નવા વ્લોગમાં. વ્લોગ સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ.